સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની પ્રગતિનો પાયો જન વિશ્વાસ છે, જે ગુજરાત સરકારના વિકાસલક્ષી અભિગમ અને નાગરિક કેન્દ્રિત યોજનાઓના પરિણામે કેળવાયો છે. આ જનવિશ્વાસની શક્તિ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું રાજ્ય નવીન સિદ્ધિઓ સાથે ભારતના વિકાસમાં પોતાનું અગ્રીમ યોગદાન આપતું રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણું લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસ માટેના ચેક વિતરણ સમારોહની ઝલક, વિશ્વ ધ્યાન દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી તથા એ કાર્યક્રમની ઝલક જ્યાં યુવાઓએ લીધો શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ. અને સાથે મળીશું ગીર સોમનાથ જિલ્લાના આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીને. વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજ્યના શહેરોનો વિકાસ મહત્વની ભૂમિકા ભજવશે, જેને ધ્યાને લેતા ગુજરાત સરકાર વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહી છે. શહેરોના ભવિષ્યલક્ષી વિકાસને વેગ આપવા માટે થઈ રહેલી આ ઉજવણી અંતર્ગત તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસ કાર્યો માટે ચેક અર્પણ કર્યા હતા. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ચેક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ રૂપિયા 2132 કરોડ, નવરચિત 9 મહાનગરપાલિકાઓને કુલ રૂપિયા 360 કરોડ તેમજ 152 નગરપાલિકાઓને કુલ રૂપિયા 308 કરોડ મળીને સમગ્રતયા રૂપિયા 2800 કરોડની રકમના ચેક અર્પણ કર્યા હતા. નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને વિકાસના કામોમાં ગુણવત્તાને તથા શહેરમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવા સૂચન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વધુને વધુ નાણાં લોકોના વિકાસ કામો માટે કેમ વાપરી શકાય તેની ક્ષમતા હવે નગરપાલિકાઓએ વધારવાની છે. તેમજ સ્વચ્છતા જ્યારે સૌનો સહજ સ્વભાવ બની ગયો છે ત્યારે એ માટે વધુ પહેલ કરવાનું દાયિત્વ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓએ નિભાવવાનું છે. ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણના પડકારોને પહોંચી વળવા આપણા નગરો મહાનગરો ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ લીડ લીધી છે. સર્ક્યુલર ઇકોનોમીનો વેગ આપવા 4R એટલે કે રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે. આપણા શહેરો સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાત ત્રીજા સ્થાને પહોંચ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વર્ષ 2047ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો રોડમેપ અર્નિંગ વેલ અને લિવિંગ વેલના સંકલ્પ સાથે તૈયાર કરવામાં આવ્યો છે, જેની પહેલાં વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ઉજવાય ત્યાં સુધીમાં આપણા શહેરોને દેશમાં ઉત્કૃષ્ટ સુવિધાયુક્ત શહેરો બનાવવાની તક આપણી પાસે છે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2.25 દાયકા પહેલાં મુખ્યમંત્રી શ્રી તરીકે શાસનધુરા સંભાળી ત્યારબાદ ગુજરાતના શહેરો અને જિલ્લાઓ સતત વિકાસ પથ પર
તેજ ગતિથી આગળ વધ્યા છે અને આજે સમગ્ર દેશ વિકાસની આ તેજ ગતિ જોઈ રહ્યો છે. હવે સમય બદલાયો છે અને આ સમય જોડે આજના સમયની સ્માર્ટ સિટીઝ કઈ રીતે ડેવલપ થઈ શકે તે દિશામાં બી આપણી સરકાર દ્વારા ખૂબ જ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ધોલેરા સિટી હોય, ગિફ્ટ સિટી હોય, આ બધી જ સિટીઓ જે શહેરોની નજીક છે તે શહેરોના નાગરિકોને વધુમાં વધુ નવી તક રોજગારીની ઉપલબ્ધ થાય તે માટે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, આ સ્માર્ટ સિટીઝને જે આપણે વિકસાવવાનું કામ કરી રહ્યા છે તેનાથી બી આવનારા દિવસોમાં આપણા શહેરોમાં આપણા શહેરના નાગરિકોને ખૂબ મોટી તકો મળવાની છે. આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા સહિત વિવિધ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજના ઝડપી જીવનમાં તણાવને ઘટાડવાનું અને આંતરિક શાંતિ મેળવવાનું માધ્યમ છે ધ્યાન. જીવનને સંતુલિત રાખવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવતી આ પ્રાચીન પરંપરા વિશ્વભરના લોકો સુધી વ્યાપક રીતે પહોંચે તે માટે 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આ વર્ષના ધ્યાન દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સ્થિરતા અને આંતરિક પરિવર્તનનો માર્ગ એટલે ધ્યાન, અને ધ્યાનની શક્તિની વૈશ્વિક માન્યતા એટલે વિશ્વ ધ્યાન દિવસ. ભારત દ્વારા સહપ્રાયોજિત પ્રસ્તાવના પગલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો હતો. સાંસ્કૃતિક, ભૌગોલિક અને ધાર્મિક સીમાઓથી આગળ વધીને આ દિવસ વિશ્વભરમાં આધુનિક જીવનમાં ધ્યાનના વધતા મહત્વને ઓળખવાની તક પૂરી પાડી રહ્યો છે. ત્યારે તાજેતરમાં બીજા વિશ્વ ધ્યાન દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. આ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અને યોગ ટ્રેનરના પ્રથમ દીક્ષાંત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે અન્વયે મુખ્યમંત્રીશ્રીએ યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ યોગ ટ્રેનર્સને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે યોગ એ શારીરિક તાકાત વધારે છે અને ધ્યાન મનની એકાગ્રતા વધારે છે. યોગ કરવા માટેની શક્તિનો સંચય ધ્યાન દ્વારા પ્રાપ્ત થતી મજબૂત નિર્ણય શક્તિથી જ થાય છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા મનની શાંતિ સાથે સ્વસ્થ નિરોગી જીવનશૈલી આવશ્યક છે, જે ધ્યાન અને યોગ દ્વારા જ સાકાર કરી શકાશે. આદરણીય મોદી સાહેબનું વિઝન છે કે યોગ લોકોના જીવનશૈલીનો ભાગ બનશે તો સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. યોગ અને મન અને શરીર એકતા માટે ધ્યાનનો જ ઉપયોગ કરતી એક સર્વાંગી પ્રણાલી છે. યોગને જન જન સુધી પહોંચાડવાના ધ્યેયને સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી છે અને તેના માધ્યમથી યોગનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આ યોગ બોર્ડ યોગ ધ્યાન બાબતે લોકોને જાગૃત કરવા તાલીમ આપીને યોગ કોચ અને યોગ ટ્રેનર તૈયાર કરવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. ધ્યાનને ભારતની પ્રાચીન પરંપરામાંથી ઉત્પન્ન થયેલું વરદાન ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને સ્વાસ્થ્ય રક્ષાનો પરંપરાગત અને સરળ માર્ગ ગણાવીને નિયમિત યોગ, પ્રાણાયામ અને ધ્યાનથી રોગોથી મુક્ત રહેવાનો ઉપાય બતાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને વિકસિત ભારત 2047નું લક્ષ્ય આપ્યું છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સ્વસ્થ અને સંતુલિત સમાજનું નિર્માણ ખૂબ જ જરૂરી છે. ધ્યાન દ્વારા આપણે મનની શાંતિ અને સ્વસ્થ નિરોગી વ્યક્તિ અને વ્યક્તિ દ્વારા સમાજનું નિર્માણ કરી શકીએ. યોગ અને ધ્યાનની આ પ્રાચીન પરંપરાને આપણે જન આંદોલન બનાવીએ. વિકસિત ભારત 2047 માટે સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરીએ. આ ઉપરાંત યોગથી સ્વાસ્થ્ય રક્ષણ છતાં પણ જો કોઈને ગંભીર બીમારી આવે તો તેના ઇલાજ માટે આયુષ્યમાન ભારત યોજના થકી સરકાર નાગરિકોના પડખે છે.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તથા વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. સેવા, સમર્પણ અને શાંતિના મંત્ર સાથે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સતત ફરજરત રહેતા પોલીસ વિભાગના માનવ બળમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત પોલીસમાં જોડાયેલા યુવાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પસંદગી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં પોલીસ દળની ભરતીઓમાં ઉત્તીર્ણ થઈને 11,000થી વધુ યુવાઓ સેવામાં જોડાયા છે. ગુજરાત પોલીસમાં નવનિયુક્ત આ યુવા ઉમેદવારોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પસંદગી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે પસંદગી પામેલા યુવા પોલીસ કર્મીઓને પ્રેરણા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પસંદગી પત્ર માત્ર સરકારી નોકરીનો અપોઇન્ટમેન્ટ લેટર નથી, પરંતુ જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે. કાયદાનો અમલ કરાવનાર પોલીસકર્મીએ ફરજ પાલનમાં માનવ અધિકારોનું સન્માન, સંવૈધાનિક મૂલ્યોનું પાલન અને નિષ્પક્ષતા જાળવવી આવશ્યક છે. જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલાં પોલીસ યાદ આવે છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વર્તનમાં સંયમ, વાણીમાં વિનમ્રતા અને કાર્યમાં નિષ્ઠાને જ પોલીસ સેવામાં પ્રાથમિકતા આપવી તેમજ માનવ સેવાનો ધર્મ અને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હંમેશા હૈયે રાખી ફરજરત રહેવું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યવ્યાપી સીસીટીવી નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર આશ્વસ્ત, સાયબર સેફ પ્રોજેક્ટ જેવા આયામોથી રાજ્યનું પોલીસ દળ ટેકનોલોજી સભર થયું છે. નવા જોડાઈ રહેલા યુવાઓ પણ ટેકનોસેવી છે. તેથી વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં વિકસિત, સુરક્ષિત અને સમૃદ્ધ ગુજરાત લીડ લેશે. આ અવસરે મહત્વપૂર્ણ જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઉમેદવારો પાસેથી પ્રથમવાર નિમણૂક માટે જિલ્લાની પસંદગી માંગવામાં આવશે. પારદર્શક નિયમો હેઠળ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે ઉમેદવારને તેમના વતનના જિલ્લામાં અથવા નજીકના જિલ્લામાં નિમણૂક મળી શકે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં નવી ભરતી માટેની શારીરિક કસોટી યોજાય તેવી તૈયારીઓ પણ કરી લેવાઈ છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, પોલીસ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. લાખો લોકોના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ બની છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આ યોજનાનો લાભ લઈને ગુજરાતના અનેક નાગરિકો આજે સ્વસ્થ અને સુખમય જીવન જીવી રહ્યા છે. તો આવો નિહાળીએ કેવી રીતે આયુષ્માન કાર્ડની મદદથી ગીર સોમનાથ જિલ્લાના લાભાર્થી સ્વસ્થ થયા. આજે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ છેક છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચતી થઈ છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને પોતાના ઘરની નજીક જ ગુણવત્તાસભર, આવશ્યક અને વ્યાપક આરોગ્ય સેવાઓ મળી રહી છે. તેમજ ગંભીર બીમારીના કિસ્સા હોય કે પછી મોટી સર્જરી, રાજ્યના નાગરિકો કુલ ₹10 લાખ સુધીની આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ સહાય આપતું સ્વાસ્થ્યનું એટીએમ કાર્ડ એટલે આયુષ્યમાન ભારત કાર્ડ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ₹5 લાખ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકાર દ્વારા 5 લાખ એમ કુલ ₹10 લાખ રૂપિયાનો લાભ ગુજરાતના નાગરિકો મેળવી રહ્યા છે. જે પૈકીના એક લાભાર્થી છે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારના રહેવાસી વનરાજભાઈ ચૌહાણ. 20 વર્ષના વનરાજભાઈને તાજેતરમાં ગોઠણના લિગામેન્ટ એટલે કે ગોઠણના સાંધાના તાણિયાની ગંભીર ઈજા થઈ હતી, જેની સારવારનો ખર્ચ આશરે ₹80,000 થવાનું અનુમાન હતું. કોઈ પણ સામાન્ય માણસ માટે અચાનક આટલો ખર્ચ કરવો મુશ્કેલ જ હોવાનો, પરંતુ આવી પરિસ્થિતિ માટે જ સહાયરૂપ થવાનું વિઝન છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. વનરાજભાઈએ ખાનગી હોસ્પિટલમાં આર્થ્રોસ્કોપિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન થકી લિગામેન્ટની સારવાર કરાવી અને તેમની આ સારવાર બદલ તેમણે કોઈ ખર્ચ ભોગવવો ન પડ્યો.
આયુષ્યમાન કાર્ડ થકી વનરાજભાઈએ પોતાની સારવાર નિઃશુલ્ક કરાવી. આ નિઃશુલ્ક તબીબી સેવાઓનો લાભ પૂરો પાડતા આયુષ્યમાન કાર્ડ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા વનરાજભાઈએ જણાવ્યું હતું કે મારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી મારી લિગામેન્ટની નિઃશુલ્કમાં સર્જરી અને સારવારનો ફાયદો મળ્યો છે. મધ્યમ વર્ગના લોકોની આરોગ્ય સેવાઓ માટે આયુષ્યમાન કાર્ડ પૂરતો ટેકો પૂરો પાડે છે. મારા પગમાં લિગામેન્ટ તૂટી ગયો હતો, તેથી મેં પ્રાઇવેટમાં બતાવ્યું હતું તો 80,000નો ખર્ચ કહેતા હતા. સરકાર દ્વારા કાર્ડ આપવામાં આવ્યું, આયુષ્યમાન કાર્ડ મેં કાઢ્યું, તેનું દાન થઈ ગયું, ફ્રીમાં થઈ ગયું. મધ્યમ વર્ગના આપણે જે લોકો છે એના માટે આ બહુ મોટો ટેકો છે. મારી આ સારવાર ફ્રીમાં થઈ તે બદલ મેં સરકારને આભાર માનું છું. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા જિલ્લાના ઘુમાસણ ખાતે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી જીવણસિંહજી જુવાનસિંહજી સોલંકી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને વિદેશી રોકાણ સાથે રોજગારી વધી રહી છે. પરંતુ જો શિક્ષણ નહીં હોય તો આ બધું જ નિરર્થક સાબિત થશે. શિક્ષણ એ પ્રગતિનો મુખ્ય પાયો છે અને વડાપ્રધાનશ્રીના વિઝન મુજબ વિકસિત ભારતનો સાચો આધાર સ્તંભ પણ શિક્ષણ જ છે. બધા સાથે મળીને કેવી રીતે કામ થઈ શકે અને એ જ કાર્ય મંત્રથી આપણે આગળ વધવા એવું છે. માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો પણ આ જ કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આ કાર્ય મંત્રથી જ દરેકે દરેક સમાજ પણ આગળ વધી શકે એમ છે અને આપણા ભારત દેશ પણ આ જ કાર્ય મંત્રથી આગળ વધી રહ્યો છે. બધા સાથે રહીશું તો જ આગળ વધાશે. રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓની સફળતા વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે દીકરીઓને શિક્ષણના પૂરતા અવસર મળે તે માટે સરકાર મક્કમ છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9થી 12માં ભણતી દીકરીઓને ₹50,000ની અને નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ₹25,000ની સહાય આપવામાં આવે છે. આ યોજનાઓના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે, જેના કારણે શાળાની હાજરીમાં 73% જેટલો મોટો વધારો થયો છે, જ્યારે 12મા ધોરણમાં દીકરીઓના પ્રવેશમાં 14%નો વધારો જોવા મળ્યો છે. આ લોકાર્પણ બાદ મુખ્યમંત્રીશ્રીએ મહેસાણા ખાતે ખાનગી શાળાના ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું અને શાળાના વાર્ષિક મહોત્સવમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત દ્વારા આયોજિત પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લીધી હતી. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં ગિફ્ટ સિટી, ધોલેરા SIR અને મેટ્રો રેલ જેવા પ્રોજેક્ટ્સને કારણે રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. તેમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળી છે, ત્યારે આવા આયોજનો રિયલ એસ્ટેટ ક્ષેત્રે સમાંતર માળખાગત વિકાસના નવા આયામો સર્જશે અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ મહત્વનું સાબિત થશે. અમદાવાદના ઓગણજ ખાતે આયોજિત આ 3 દિવસીય પ્રોપર્ટી ફેસ્ટમાં વિવિધ રોકાણકારો, ઘર ખરીદનારાઓ અને પ્રોપર્ટીમાં રસ ધરાવનારા અનેક લોકોએ મુલાકાત લીધી હતી. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાયન્સ ઇન્ટરનેશનલના ISAME 2025 ફોરમનો ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ ફોરમ મોટિવેશન અને ઇનોવેશનનો મંચ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વ મિત્ર અને વિકાસનો સક્રિય ભાગીદાર બનાવવાની નેમ સાથે કામ કરે છે.
વિશ્વ સમુદાયો હ્યુમન સેન્ટ્રિક ડેવલપમેન્ટ, ગ્લોબલ કોઓપરેશન અને સોફ્ટ પાવર સાથે માનવ કલ્યાણનું સમાજ હિત રાખે તેવો તેમનો ધ્યેય છે, જેને વિવિધ દેશોથી એક મંચ પર ભેગા થયેલા આ લીડર્સ, સોશિયલ વર્કર્સ, ઇન્સ્પાયરિંગ પર્સનાલિટીઝ અને ફ્યુચર લીડર્સ સમાજના જરૂરતમંદ લોકોના કલ્યાણ માટેના સેવા કાર્યોને નવી દિશા આપશે. આ ફોરમ લીડરશિપ, કોઓપરેશન અને ગુજરાતના વૈભવને વિશ્વ સમક્ષ વધુ ઉજાગર કરશે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાત ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન અને ન્યૂ એમર્જિંગ સેક્ટર્સમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સોશિયલ ઇકોનોમિક ગ્રોથના પરિણામે દેશ વિદેશના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. રાજ્યના પ્રજાજનોની સલામતી અને સુરક્ષા માટે ચિંતન મંથનનો મંચ પૂરું પાડતી રાજ્યસ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં જે શાંતિ, સલામતી અને સુરક્ષા છે તેના પરિણામે આપણે વિકાસના રોલ મોડલ રાજ્ય તરીકેનું ગૌરવ મેળવ્યું છે, તેમજ ગ્લોબલ કંપનીઝ અને ઉદ્યોગો પણ રાજ્યની આ શાંતિ, સુરક્ષાની સ્થિતિને કારણે જ વેપાર ઉદ્યોગ માટે ગુજરાત પર પસંદગી ઉતારે છે, જેનો શ્રેય રાજ્ય પોલીસની સતર્કતા, ફરજનિષ્ઠા અને કર્તવ્ય ભાવનાને જાય છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત ક્રાઇમ ડિટેક્શન અને પ્રિવેન્શન સાથે કમ્યુનિટી આઉટરીચ સહિત તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. સામાજિક સમસ્યાઓ સામે, અસામાજિક તત્વો સામે અને સાયબર ગુનેગારો સામે ગુજરાતે અદ્ભુત કામગીરી કરી છે. આ 2 દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્ય પોલીસ વડા સહિત અધિક પોલીસ મહાનિદેશકશ્રીઓ, આઈજીપી અને રેન્જ આઈજી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ સહભાગી થયા હતા. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. તાજેતરમાં દાઉદી વોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની અમદાવાદની વાર્ષિક મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મઝાર-એ-કુતબી ખાતે તેમની સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સૈયદના સાહેબે જનકલ્યાણ, સામાજિક સમરસતા અને જવાબદાર નાગરિકત્વના મહત્વ વિશે ચર્ચા કરીને સતત થઈ રહેલા અમદાવાદના વિકાસ તેમજ શહેરની સ્થિરતા, વ્યવસ્થા અને નાગરિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ 32મા દાઈ સૈયદના કુતબખાન કુતબુદ્દીન સાહેબની પુણ્યતિથિ નિમિત્તે તેમની દરગાહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. યશગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા